નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 29 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેની માહિતી મેળવીશું. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે, જેની અસર ગુજરાતમાં થશે કે નહીં તેની અપડેટ મેળવીશું. આજે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ કેટલી જોવા મળી શકે છે, તો કયા વિસ્તારની અંદર, સાથે જ મિત્રો વરસાદનો બીજો હળવો રાઉન્ડ પણ બીજી ત્રીજી જૂન દરમિયાન જોવા મળશે, તો તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ધીરે ધીરે હવામાન સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ગઈકાલના રોજમાં પણ 1-2 સેન્ટરની અંદર રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારની અંદર વરસાદી ઝાપટા નોંધાયા હતા. આજે 29 તારીખ દરમિયાન ગુજરાતના મોટાભાગના ભાગોમાંથી હવે વરસાદ રજા લે તેવી સંભાવના દેખાઈ રહી છે. આગામી દિવસની અંદર ફરી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અરબી સમુદ્રની સિસ્ટમ આગળ ઘણી જતી રહી છે અને વિખરાઈ પણ ચૂકી છે, પરંતુ જે મહારાષ્ટ્રને પુણે, કર્ણાટક સહિતના મુંબઈ સહિતના ભાગોની અંદર ચોમાસું પહોંચી ગયું છે, જેના કારણે ત્યાં હજુ પણ ભારે વરસાદો નોંધાઈ રહ્યા છે. પરંતુ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા સાવ નહીવત જોવા મળશે. આજે 29 તારીખ દરમિયાન સાપુતારા આસપાસ જે ડાંગ, આહવા વિસ્તાર છે એમાં ઝાપટાઓ કોઈક જગ્યાએ આજે 1-2 જગ્યાએ પડી શકે છે. બાકી ગુજરાતનું સંપૂર્ણ હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે. પરંતુ મિત્રો ફરી ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે આગામી દિવસની અંદર, જેમાં બીજી અને ત્રીજી જૂન દરમિયાન 2 દિવસથી 3 દિવસ દરમિયાન હવામાન પલટાઈ શકે છે. કારણ કે ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટાઓ જોવા મળશે. હાલ તો ચોમાસાના અપડેટની અંદર ઘણા મતભેદ જોવા મળી રહ્યા છે, પરંતુ બીજી અથવા તો ત્રીજી તારીખ દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો આપણે ફેસબુક પેજ ઉપર જણાવ્યું હતું કે કરાચી આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ એરિયા બનશે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જેમની અંદર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો બીજી અને ત્રીજી તારીખ દરમિયાન જેમાં વલસાડ, ડાંગ, આહવા, તાપી, નવસારી, બિલીમોરા, વાસંદા, આહવા એ ભાગો છે. તેમજ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, મહુવા, તળાજા વિસ્તાર, તેમજ અન્યમાં અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદરનો, જૂનાગઢનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે. કચ્છના પણ 1-2 સેન્ટરની અંદર ઝાપટા પડી શકે છે. ઉત્તરની વાત કરવામાં આવે તો મહેસાણા છે, પાટણ આસપાસ, સાબરકાંઠા અને બનાસકાંઠાનો પણ સમાવેશ આની અંદર જોવા મળશે, જેની પણ નોંધ તમામે લેવી જરૂરી છે. તેમજ વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની સિસ્ટમની હાલ તેનો ટ્રેપ તો ખાસ કરીને બાંગ્લાદેશ અને પૂર્વ ભારતના રાજ્યો ઉપર જોવા મળી શકે છે. આ સિસ્ટમ મજબૂત બનવાની છે, ડીપ ડિપ્રેશન સુધી જવાની છે, પરંતુ તેની કોઈ અસર ગુજરાતમાં નહીં જોવા મળે. ગુજરાતમાં ફક્ત બીજી અથવા તો ત્રીજી તારીખ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળશે. બાકી કચ્છના અને ઉત્તર ગુજરાતનો સમાવેશ 1-2 જગ્યાએ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 8 અને 10 તારીખ દરમિયાન પણ ફરી ગુજરાતના હવામાનમાં પલટો હશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ફરી ઝાપટાઓ શરૂ થાય તેવી સંભાવના છે. તો 2 વાર ગેપ જોવા મળશે, ત્યારબાદ ઝાપટાઓ જોવા મળે તેવી સંભાવના છે. જ્યારે અમુક આગાહીકાર અને મોડેલો જણાવી રહ્યા છે કે ગુજરાતની અંદર હવે ચોમાસું નિષ્ક્રિય એટલે કે મુંબઈ સુધી પહોંચ્યું છે. ત્યારબાદ હવે ગુજરાતની અંદર 15 દિવસ સુધી નહીં આગળ વધે અને ત્યાં ચોમાસું નિષ્ક્રિય થઈ જાય તેવી સંભાવના છે. ગુજરાતની અંદર 15 જૂન બાદ ચોમાસું પહોંચી શકે છે. જ્યારે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો 8 અથવા તો 10 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ચોમાસું દસ્તક દે તેવી પણ સંભાવના જણાઈ રહી છે. એટલે કે ઘણા બધા મતભેદો ચાલી રહ્યા છે. હવે ચોમાસું કઈ રીતે આગળ વધે અને ક્યારે પહોંચે તે આગળ જોવાનું રહ્યું. બાકી ગુજરાતના હવામાનમાં હમણાં કોઈ પલટાની સંભાવના નથી બીજી અથવા તો ત્રીજી તારીખ દરમિયાન, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી. તેમજ મિત્રો પરિબળો પણ અનુકૂળ હાલ તો આગામી દિવસની અંદર કેવા રહેશે તે ઉપર ચોમાસાની નજર રહી શકે છે. બાકી કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું.